નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના આ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ સેશનમાં આપણે ટકાવારીના અમુક દાખલાઓની ચર્ચા કરેલી. આજે આપણે એના નેક્સ્ટ કન્સેપ્ટની આપણે ચર્ચા કરવાના છીએ. પર્સન્ટેજ પરીક્ષાના દ્રષ્ટિકોણથી ખૂબ અગત્યનું ચેપ્ટર છે. આપણને બધાને ખબર છે કે ભાઈ ઘણા બધા ચેપ્ટર છે એ પર્સન્ટેજ ઉપર જ આધારિત છે. સાદું વ્યાજ હોય કે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય કે નફો ખોટ હોય, એ પર્સન્ટેજ આવડે, ટકાવારી આવડશે તો જ આપણને એ સારી રીતે આવડશે, એ રિયાલિટી. તો આજે આપણે જે લેક્ચર જોઈ રહ્યા છીએ પ્રીમિયર લેક્ચર છે, બરાબર છે. કદાચ એવું બની શકે કે તમારી કોઈ કમેન્ટ્સનો હું આન્સર ન પણ આપી શકું, તો જરા ધ્યાનથી સમજજો. પણ કોઈએ પણ આ લેક્ચરને મિસ નથી કરવાનો, કારણ કે ઘણા અગત્યના દાખલાઓ આની અંદર સમાવિષ્ટ કરેલા છે. જેમ કે પહેલો પ્રશ્ન તમને દેખાઈ રહ્યો છે, જેમાં કહ્યું છે કે એક સંખ્યાના 2/5 ભાગના 2/7 ભાગના 1/3 ભાગ કરતા પરિણામ 100 મળે છે, તો તે સંખ્યા કઈ હશે? મારે આ શોધવાનું છે. એક સંખ્યાના 2/5 ભાગ, એટલે સીધી વાત છે, મને સંખ્યા ખબર નથી, એનો 2/5 ભાગ, એનો 2/7 ભાગ અને એનો 1/3 ભાગ કરતા મને 100 મળે છે. તો મને તે સંખ્યા કઈ છે શોધવાનું છે. તો સીધી વાત છે કે મારે x બરાબર આ બધાને સામે મોકલવાના છે. તો 100 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે મારે જે કઈ હોય એનું સાદુરૂપ આપવાનું છે. જે કઈ મારો સાદુરૂપ આવશે એ મારો જવાબ થશે. તો આરામથી છેદ ઉડે છે, કોઈ મગજમારી નથી. અહીંયા 2 2 4 એટલે અહીંયા 25 આવશે. અને હવે આ બધાનો આપણે ગુણાકાર કરવાનો થશે. 5 25 પંચા 125 અને 125 ગુણ્યા મારે 21 કરવાના છે. તો અહીંયા 0, અહીંયા 250 અને અહીંયા 125. એટલે કે સરવાળો કરીશું તો આવશે 5 2 6 અને 2, એટલે કે 2625 એ આપણી સંખ્યા હોવી જોઈએ. 2625 આપણો જવાબ છે. હવે જો વિષય વસ્તુને તમારે કઈ રીતે ટેકલ કરવી એ આપણા હાથની વાત છે. ઠીક છે, મેં આ દાખલો આખો તમને ગણીને સમજાવ્યો, પણ ગુણાકાર કર્યો, છેદ ઉડાડ્યા, બધું સાચું. પણ ખરા અર્થમાં આ દાખલાની અંદર તમે આવું પણ લોજિક મિત્રો ચોક્કસથી લગાડી શકો છો કે ભાઈ x બરાબર 100 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 3 અને છેદમાં 2 ગુણ્યા 2. ઠીક છે, છેદ ઉડાડે ઈઝી હતા એટલે કોઈ બહુ વાંધો ના આવ્યો. બાકી રિયાલિટી એ થાય કે તમારો જવાબ એ જ હોય કે જેને 3 થી ભાગી શકાય. 3 થી ભાગી શકાય. 6 ને 2 8 ને 2 10 અને 3 થી નો ભાગી શકાય. 5 ને 4 9 ને 6 15 આને 3 થી ભાગી શકાય. 5 ને 5 10 ને 4 14 આને 3 થી નો ભાગી શકાય. એટલે બે ઓપ્શન તો એમને જ નીકળી ગયા છે. વધે છે બે ઓપ્શન. તો અહીંયા 6 ને 2 8 ને 2 10 ને 5 15 આને 3 થી ભાગી શકાય. હવે બીજું એ જોવાનું રહે કે તમારો જવાબ એ પણ હશે કે જેને 5 થી ભાગી શકાતા હશે. તો આને 5 થી નો ભાગી શકાય. આ જવાબ એમને ખબર પડે. હજુ 7 થી પણ તમે વેરીફાઈ કરી શકો કે અહીંયા 7 3 21 એટલે 5 વધશે, 52 થયા. ત્યાર પછી 7 7 49, 52 માંથી 49 કાઢશું તો 3 વધશે એટલે 35 થાય. 7 5 35. ટૂંકમાં ઓપ્શન સામે આપેલા છે તો ઘણી વખત આપણે ઓપ્શનને આધારે પણ અમુક કેલ્ક્યુલેશન એવી રીતે કરવાના હોય કે મારે એફર્ટ ઓછા કરવા પડે, પ્રયત્નો ઓછા કરવા પડે અને ઓછી મહેનતે જવાબ જલ્દી આવે. બાકી દાખલો કાયદેસર ગણીને પણ આપણે સમજ્યા છીએ. છેદ ઉડાડીને ગુણાકાર કરીને આપણે દાખલો કર્યો હતો. ધ્યાનથી જો, બે સંખ્યાનો તફાવત 1660 છે. જો એક સંખ્યાનો 7.5% એ બીજી સંખ્યાના 12.5% છે, તો બંને નંબર શોધો, એટલે કે સંખ્યા શોધો. જો ભાઈ અહીંયા તફાવત આપેલો છે, સંખ્યા કઈ છે આપણે જાણતા નથી, એટલે આપણે સંખ્યાને હાલમાં a તરીકે લઈ લઈએ કે સંખ્યા a છે એવું આપણે માની લઈએ. તો a ના 7.5%, એટલે કે 75/10. ટકા લખતો નથી કારણ કે ટકા સામસામે ઉડી જશે. અને બીજી સંખ્યાને આપણે b લઈએ છીએ, તો b ના 12.5%, એટલે અહીંયા ગુણાકાર જ કરી નાખીએ. 12.5% એટલે કે 125/10. તો સીધી વાત છે, 10 10 તો સીધા ઉડી જશે. આ બંનેના તમે છેદ ઉડાડશો તો 25 થી ઉઠશે. આ 5 અને આ 3, એટલે કે ફાઇનલી મને કઈક આવું મળે છે કે a ના છેદમાં b બરાબર 5/3. મને બંને સંખ્યાઓ નથી ખબર, પણ મને એટલી ખબર છે કે બંને સંખ્યાઓનું પ્રમાણ 5:3 છે. એને કહ્યું છે ને ભાઈ કે એક સંખ્યાના 7.5% અને બીજી સંખ્યાના 12.5%, એ બંને જે છે એ બંને સમાન છે એવું એને કહ્યું છે. તો એના ઉપરથી મને એક ગુણોત્તર મળી ગયો 5:3 અથવા 5/3.
હવે મિત્રો અહીંયા શું આપેલો છે? તફાવત મને આપેલો છે, તો સીધો હિસાબ છે કે બંનેનો તફાવત 2 નો છે. આ બંનેનો તફાવત 2 નો છે, જે મને 1660 આપેલા છે. તો મારે શોધવાની છે બંને સંખ્યા, એટલે હું બંનેમાંથી કોઈ પણ એકને ટાર્ગેટ કરી, યા તો નાની યા તો મોટી સંખ્યા કોઈ પણ એક શોધી શકીએ. તો હું અત્યારે મોટી સંખ્યા ઉપર ટાર્ગેટ કરું છું. હવે આનું સાદુરૂપ આપણે આપીશું, તો 5 ગુણ્યા 1660 છેદમાં 2, જેને અહીંયા ઉડાડો તો 8 દુ 16 થાય, અને અહીંયા 30 આવે, અને આનો ગુણાકાર કરો 5 0 0, 5 3 15, અહીંયા 1 5 8 40 ને 1 41. 4150 વાળો મારો એક જ ઓપ્શન મને દેખાય છે, તો સી ઓપ્શન મને ટીક કરવાનો રહે. ખાસ વસ્તુને ક્લિયર કરો, મેં સાદુરૂપ આપ્યું, છેદ ઉડાડ્યા, બધું બરોબર છે, પણ પ્રેક્ટિકલી એવું પણ થઈ શકે કે નહીં કે તમારો જવાબ એ જ હશે કે જેમાં 1 ને 5 થી ભાગી શકાય, બીજાને 3 થી ભાગી શકાય. જેમ કે 3 ને 2 5 ને 1 6, અને 3 થી ભાગી શકાય, તો આને 5 થી ભાગી શકાવા જોઈએ, તો આ 5 થી ભાગી શકાય. તો એવું પણ પોસિબલ થતું હતું, બરાબર. જેમ કે અહીંયા 3 ને 2 5 ને 1 6, અને 3 થી ભાગી શકાય, તો આને 5 થી, કારણ કે 5 વડે તો ભાગી શકાય એવી તમામ સંખ્યાઓ દેખાય છે. એટલે અહીંયા એ વસ્તુ આપણને એટલી બધી હેલ્પફુલ નહીં થાય. અહીંયા નિશ્ચિતપણે આપણે આવું જ કંઈક લોજિક સેટ કરવું પડશે. તો આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે કે બે સંખ્યાઓનો તફાવત, અને એને આધારે મારે એ સંખ્યાઓ શોધવાની હતી, જે મને મળી ગઈ. હા, એ ખરું કે ડિફરન્સ પાછો 1660 થવો જોઈએ, તો એ પણ તમે ચેક કરી શકો. કદાચ મહેનત ના કરવી હોય તો ડિફરન્સ 1660 ચેક કરો ને તોય આઈડિયા આવી જાય. જેમ કે જો આ બે નો ડિફરન્સ મને લગભગ 1300 ની 1300 નહીં પણ 700 800 ની 700 ની આસપાસ લાગે છે, નિયર અબાઉટ. એટલે આ તો જિંદગીમાં ન હોય. આ બંનેનો ડિફરન્સ પણ તમે ધ્યાનથી જુઓ તો આ 700 800 ની આસપાસનો ડિફરન્સ, એટલે આ ના હોય. અહીંયા ડિફરન્સ ચેક કરો તો 4100 માંથી 2400 બાદ કરો, 4100 માંથી 2400 બાદ કરો તો 1600 તો આવવાના કોઈ ચાન્સીસ જ નથી. કારણ કે 4100 માંથી 2400 બાદ કરીએ તો લગભગ એમ તો આની આડેગાડે આવી શકે 4170 છે, એટલે કારણ કે 4170 માંથી 2490 બાદ કરો એટલે એની નજીકનો જવાબ થાય. પણ પછી બાકીના બધા કન્સેપ્ટ સેટ થવા જોઈએ. 5 વડે વિભાજ્ય, 3 વડે વિભાજ્ય. ટૂંકમાં આખો દાખલો કદાચ ગણવાની જરૂર નહોતી, ક્વેશ્ચન વાંચીને જ મને ખબર પડી જાય કે બંને વચ્ચેનો ડિફરન્સ 1660 છે, તો ડાયરેક્ટલી 1660 થતો હોય એ ઓપ્શન ઉપરથી પણ તમે જવાબ સેટ કરી શકતા હતા. એ ઓપ્શનને આધારે પણ આપણો આન્સર આવે, બરાબર છે. ઓપ્શન સામે આપેલા જ છે, તો 1660 લઈને આપણે આગળ વધવાનું હોય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ, જેમાં લખ્યું છે કે એક કર્મચારીનો પગાર 10% ઘટાડવામાં આવે છે, તો તેને મૂળ પગારે પહોંચવું હોય તો તેને કેટલા ટકા પગાર વધારવો જોઈએ? મિત્રો, પર્સન્ટેજમાં જ્યારે આવા પ્રશ્નો આવે ને ત્યારે વિદ્યાર્થી ઘણી વખત ગડમથલ અનુભવતા હોય છે કે ભાઈ આમાં શું વિચારવાનું કે ભાઈ 10% ઘટાડ્યા તો પાછું મૂળ પગારે પહોંચવું હોય તો 10% વધારી દો, પાછો હતો એને પગાર થઈ જશે. પણ એવું ના થાય. પર્સન્ટેજમાં કોઈ પણ સ્ટેટમેન્ટ રિવર્સ નહીં થાય, યાદ રાખજો. કોઈ પણ સ્ટેટમેન્ટને આપણે રિવર્સ નહીં કરી શકીએ. તો ઘણી વખત વિદ્યાર્થીઓ આના જવાબો યાદ પણ રાખી લેતા હોય છે, તો કોઈ ઇસ્યુ નથી. યાદ રાખી શકતા હોય તો યાદ રાખો. પણ બેટર છે કે એક કર્મચારીનો પગાર 10% ઘટે છે, તો એનો મતલબ કે પહેલા મારે એનો શરૂઆતનો પગાર કંઈક ધારવો પડશે. ધારી લઈએ કે ધારો કે મૂળ પગાર ₹100 છે. મૂળ પગાર ₹100 છે. હવે એ શું કે છે, 10% ઘટાડો થયો, એટલે ઘટાડો થતા નવો પગાર કેટલો થશે ભાઈ? 90 થાય. 10% ઘટાડો થયો, નવો પગાર ₹90 થશે. હવે શાંતિથી એ વિચારો કે એને ફરીથી પાછો હતો ત્યાં પહોંચવું છે, તો કેટલો પગાર વધારવો જોઈએ? મિત્રો, પર્સન્ટેજ શીખી રહ્યા છીએ, આગળ સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, આ બધા ચેપ્ટર્સ આવશે, અને ત્યારે પણ આ શબ્દોની જરૂર પડશે. અને આગળ પણ હું ઘણી જગ્યાએ કહી ચૂક્યો છું કે વધારો કે ઘટાડો એટલે એનો ડિફરન્સ થાય, તફાવત થાય. મતલબ સ્પષ્ટ છે કે હાલમાં ₹90 પગાર છે, એ તમારા 100% હોય. જો એક નિયમ હંમેશા યાદ રાખીશું કે કોઈ પણ સંખ્યા મૂળભૂત રીતે 100% હોય, અને 100% દર વખતે બદલાય. 100% દર વખતે બદલાય. સપોઝ કે આ પેન, સીધું એક એક્ઝામ્પલ આપું કે આ પેન હું માની લો કે કોઈ પર્ટિક્યુલર રકમમાં ખરીદું છું, તો સીધી વાત છે કે મારા માટે 100% છે, એ જે રકમ હશે. પણ માની લો કે પર્ટિક્યુલર કિંમતે કોઈને વેચું છું,
તો એના માટે એ રકમ છે એ 100% થશે. 100% દર વખતે બદલાય, આ વાતને દિમાગમાં રાખીશું. અહીંયા એનો શરૂઆતનો પગાર 100 રૂપિયા હતો, જે શરૂઆતમાં 100% હતો, પણ પછી એનો પગાર 90 રૂપિયા થયો. તો યાદ રાખજો, હાલમાં 100% 90 રૂપિયા છે. હાલમાં 90 રૂપિયા છે ને 100% છે, એટલે કે મારી ત્રિરાશિ આમાં આવશે. મને શું પૂછેલું છે કે ભાઈ કેટલાનો વધારો કરવો પડશે, ને વધારો કે ઘટાડો, આનો એક જ અર્થ થાય તફાવત. આનો તફાવત 10 નો છે, તો 10 એ કેટલા? અને હવે તમે સાદુરૂપ આપી શકો, 10 ગુણ્યા 100 છેદમાં 90. તો 10 9 90, આનો ભાગાકાર કરશો એટલે 11.11 મારો જવાબ આવશે. એટલે કે આ આપણો જવાબ થાય 11.11. બરાબર. અને આમ પણ 10% ઘટાડો થતો હોય ત્યારે સામાન્ય રીતે 11.11% વધારો કરવો પડે તો જ બંને જગ્યાએ સરભર થાય. બરાબર. ભાગાકાર કરવો હોય તો છૂટ છે, 11 9 99 એટલે 1 વધશે. બરાબર. અહીંયા 10 થશે, ફરી પાછા 11 11 ચાલ્યા કરશે, તો 11.11% વધારો આ યાદ રહેવું જોઈએ મને. હવે આ જ પ્રશ્નમાં માની લો કે અહીંયા થોડોક હું ફેરફાર કરું છું. અહીંયા 10% ઘટાડો કયો હતો, એને બદલે વધારવામાં આવે છે, તો ફરીથી મૂળ પગાર કરવા કેટલા ટકા પગાર ઘટાડવો જોઈએ, તો પાછો એનો એ આન્સર નો આવે. ધ્યાન રાખજો, પર્સન્ટેજ, ટકામાં ધ્યાન રાખવાનું, તો ટકો થઈ જાય ભાઈ, પાકી વાત છે. એટલે પર્સન્ટેજના કન્સેપ્ટને બહુ ધ્યાનથી સમજીશું કે જ્યાં જ્યાં જે વસ્તુની વિગત આપેલી છે, વર્ણન આપેલું છે, એને બહુ વ્યવસ્થિત રીતે ઓબ્ઝર્વ કરીને પછી ડિસિઝન લેવાના. જેમ કે અહીંયા પગારમાં 10% વધારો થાય, તો પેલા મૂળ પગાર હું ધારી લઉં ભાઈ 100 રૂપિયા. હવે શું થવાનું, તો કે એમાં 10% નો વધારો થાય, એટલે નવો પગાર કેટલો થશે? 110. શું વાત થઈ હતી આપણે? કોઈ પણ સંખ્યા મૂળભૂત રીતે 100% હોય અને 100% એવરી ટાઈમ બદલાય, 100% એવરી ટાઈમ ચેન્જ થાય. પહેલા 100 રૂપિયા 100% હતા, હવે 110 રૂપિયા છે એ 100% છે. એટલે કે હાલમાં આ 110 રૂપિયા છે એ 100% છે. તો મને અહીંયા શું પૂછ્યું છે? ઘટાડવો જોઈએ, વધારો કે ઘટાડો. હવે આ કેસેટ મગજમાં ચોંટી ગઈ હોવી જોઈએ કે ભાઈ વધારો કે ઘટાડો આવે ને એટલે ડિફરન્સ જ આવે. એટલે મારે આ બેનો ડિફરન્સ લેવાનો છે, જે 10 છે, 10 એ કેટલા? અને હવે જો હું આનો જવાબ લઈ આવું તો આન્સર બદલી જાય. 100/11, કદાચ જો હું એને પોઈન્ટમાં ફેરવું તો 11 9 99 થાય. 11 9 99 એટલે અહીંયા 1 વધશે એટલે 10 થશે, ભાગ નહીં હાલે એટલે 0 થશે. ફરી પાછો 100 મૂકશો એટલે આવો કંઈક જવાબ આવે. 9.09% આવો કંઈક આપણો અંદાજિત જવાબ આવે. તો યાદ રાખીશું, પર્સન્ટેજમાં વધારો છે, ઘટાડો છે. હું ગોખણપટ્ટીને બહુ માન નથી આપતો, ગોખણપટ્ટીને હું બહુ પ્રાધાન્ય નથી આપતો. જે કરીએ સમજીને કરીએ, જેથી કરીને શું છે કે ભાઈ કોઈ પણ પ્રશ્નનો જવાબ આપણાથી ઇઝીલી થઈ શકે. આ રીતના પ્રશ્નો પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાયા હોય છે. હા, અહીંયા એક ટેકનિકથી પણ તમે આ દાખલાઓને કરી શકતા હો છો. કોઈ એક પર્ટિક્યુલર ટેકનિકથી પણ તમે આ દાખલાઓને કરી શકતા હોય. જેમ કે 10% ઘટાડવામાં આવે છે, એ પણ હું તમને સમજાવી દઉં કે ભાઈ ઘણી વખત આપણે આવી અમુક ટેકનિક્સ યાદ રાખી હોય તો મને કોઈ વાંધો નથી. મારે ટકા શોધવાના છે એટલે ગુણ્યા 100 આવશે, એ કન્ફર્મ છે. ટકા શોધવાના છે એટલે ગુણ્યા 100 આવશે. હવે એને શું કહ્યું છે? 10% નો ઘટાડો થાય છે. કેટલા ટકાનો? 10% નો ઘટાડો થાય છે. તો મારે અહીંયા લેવા પડે 10 અને અહીંયા લેવા પડે 90. અને હવે હું સાદું રૂપ આપીશ એટલે મારો જવાબ 11.11 આવી જશે. મતલબ કે આવું એક ફોર્મ્યુલા છે, r ના છેદમાં 100 - r ગુણ્યા 100. આ કયા કેસમાં? જ્યારે ઘટાડો થતો હોય ત્યારે, અને વધારો થતો હોય ત્યારે આવી કંઈક ફોર્મ્યુલા આવે, આના ગુણ્યા 100 આ વધારો. તો આની અંદર કિંમત મૂકીને પણ તમે એનો આન્સર લઈ આવી શકો છો. આ સૂત્રથી પણ થઈ શકે. જોકે હું બહુ સૂત્રનો આગ્રહ રાખતો નથી હોતો, પણ છતાંય આ ફાવતું હોય તો કરાય, એમાં કઈ ખોટું નથી. કારણ કે r બરાબર 10 લેવાના છે ને અહીંયા 100 - 10 એટલે કે 90 લેવાના છે. વધીએ છીએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે.
એક સંખ્યાના 45% 15%, જો 105.3 હોય તો તે સંખ્યાના 36% કેટલા થાય? મારે સંખ્યાના 36% કાઢવાના છે. ધારો કે આ કોઈ સંખ્યા છે, ધારી લો, ઇટાલિયનમાં લખીશ, હે ને, એ કઈ છે જાણવી નથી આપણે. આ કોઈ સંખ્યા છે, આના 36% મારે કાઢવાના છે. તો મને એટલી ખબર પડે કે 36 છે એ 9 વડે વિભાજ્ય સંખ્યા છે. મારો જવાબ એ જ હશે જેને 9 વડે નિશેષ ભાગી શકાય. વિભાજ્યતાની ચાવીઓથી આપણે વાકેફ છીએ. 9 વડે એને જ ભાગી શકાય જેના અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય. તો 6 ને 6 12 ને 2 14 ને 1 15 અને 9 થી નો ભાગી શકાય. 6 ને 6 12 ને 3 15 ને 1 16 અને 9 થી નો ભાગી શકાય. 6 ને 6 12 ને 4 15 ને 1 16 અને 9 થી નો ભાગી શકાય. તો બે હાથ અને ત્રીજું માથું જોડી આપણા ઈષ્ટદેવને, આપણા માતાજીને, આપણા ભગવાનને યાદ કરીને હવે આને ટીક જ કરવાનો છે. કારણ કે 6 ને 6 12 ને 5 17 ને 18 9 વડે ભાગી શકાય આવો એક જ ઓપ્શન છે. મને કીધું છે ને 36% કાઢવાનું. તમારો આ જે જવાબ હશે એ 36% હશે. બસ તો મેં એ વાત ઉપર જ ફોકસ કર્યું. હવે હું એની રીત પણ સમજાવું છું, ડોન્ટ વરી. આપણે એની મેથડ પણ સમજીએ છીએ, પણ જે મેં કહ્યું એ રિયાલિટી છે કે આવી રીતે તમારી સામે ઓપ્શન હોય એટલે તમારું ઓબ્ઝર્વેશન આ જ હોવું જોઈએ. તમારું ઓબ્ઝર્વેશન આ સેટ થવું જ જોઈએ. જેમ આગળના ક્વેશ્ચનમાં મેં કહ્યું હતું એ વસ્તુ અહીંયા ધ્યાનથી ઓબ્ઝર્વ કરો કે અહીંયા તફાવત 1660 લખ્યો હતો તો એ સીધું ઓબ્ઝર્વેશન એ થવું જોઈએ. તફાવત આમાં તો જિંદગીમાં 1660 ના આવે, આની અંદર પણ 1660 નો હતો. જવાબ તો આ બે માંથી એક જ હતો, બરાબર. તો બાકીના તમારી રીતે લોજિક સેટ કરો જે ગુણોત્તરને આધારે તમને તમારો જવાબ આરામથી મળી જાય. હવે એમાં એક 5:3 આવતો હતો તો એક 5 વડે વિભાજ્યો અને એક 3 વડે વિભાજ્યો. આવી રીતે ગમે એમ કરીને લોજિક સેટ કરો એટલે તમારો જવાબ આવે. હા, ભલે એટલીસ્ટ બે ઓપ્શન જ વધ્યા ને, કદાચ એ રીતે કરીએ તો પણ. તો હવે પછી યાદ રાખવાનું, ઓપ્શન સામે આવે એટલે મારું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન એની ઉપર હોવું જોઈએ કે હું ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી કઈ રીતે જવાબ લઈ આવી શકું. તો ચાલો હવે જોઈએ આન્સર કઈ રીતે આવશે. એક સંખ્યાના 45% ના 15% જો 105.3 થતા હોય તો તે સંખ્યાના 36% કેટલા? એટલે કે આના 36% મારે કાઢવા. તો આ બધું પેલા સામે જવા દઉં. એટલે કે x બરાબર 1053/10 ભવ્ય કાર્યક્રમનું ધુમાડાબંધ આયોજન થઈ રહ્યું છે. 100/45 100/15. આ હું જે ઘણાને એમ આત્મસંતોષ ન હોય કે ભાઈ સાહેબ આવું ન થાય તો રીત કરને મારો ભાઈ. તો રીતનો ઓપ્શન છે જ આપણી પાસે, રીત તો થઈ જ શકે, પણ સમયની મર્યાદાઓને ધ્યાને લેવાની હોય. હવે આનાથી મને સંખ્યા મળશે, હવે મારે એના 36% કાઢવાના. આ જે કઈ જવાબ આવશે એના 36% મારે કાઢવાના છે. એટલે ખરેખર જો જાજા સ્ટેપ નહીં કરું, અહીંયા ડાયરેક્ટ લખી લખું છું કે ભાઈ આટલા ગુણ્યા 100/45 ગુણ્યા 100/15 અને ગુણ્યા 36/100. તો 100 તો સીધા ઉડી ગયા. બાકી વધઘટ છે એના છેદ ઉડાડવાના છે, બરાબર. કે 9 4 36 થાય, એમાં 9 અહીંયા ઉઠશે તો 9 5 45 થાય, બરાબર છે. આ 5 થી અહીંયા ઉડાડું તો અહીંયા 20 થશે. હવે 4 જે 10 છે અહીંયા, તો 10 ને અહીંયા ઉડાડી દો એટલે અહીંયા આવશે 2. હવે નીચે 15 વધ્યા છે તો 15 ના ભાગ પાડી નાખો એટલે શું આવશે? 5 3 15, જેમાં 3 અહીંયા ઉડી જશે. 3 થી અહીંયા છેદ ઉડાડો, 3 3 9, 1 વધે 3 5 15 ને 3 1 3. હવે નીચેનો 5 વાળો વધ્યો છે જે કોઈ સાથે પ્રોપરલી ઉઠતો નથી, એટલે મારે પ્રેમથી બધાનો ગુણાકાર કરવાનો છે. 351 ગુણ્યા 2 એટલે કે 702 થશે. 702 અને 702 ને હું 4 થી ગુણીશ એટલે 700 ગુણ્યા 4 એટલે 2800 અને એના ગુણ્યા 2 ગુણ્યા 4 એટલે 8, એટલે કે 2808 એના ભાગ્યા 5. કોઈ પણ ના છેદમાં જ્યારે 5 હોય ત્યારે ઉપરનાના ડબલ કરીને એક આંકડા પેલા પોઈન્ટ આવશે. આના ડબલ કરો, 28 ના ડબલ 56 અને 8 ના ડબલ 16 અને એક આંકડા પેલા પોઈન્ટ 561.6 અમારો જવાબ આવ્યો.
આવું ભવ્ય કાર્યક્રમ કરીને આન્સર લાવ્યો. બાકી પહેલી જ લીટીમાં આપણે જવાબ ખબર હતી કે આનો જવાબ શું આવશે. હા, નિશ્ચિતપણે દરેક દાખલામાં આવી રીતે ઇઝી ગોઈંગ ના હોય, એટલે રીત પણ શીખવી અનિવાર્ય છે, રીત પણ જોઈ લેવી. એક વિદ્યાર્થી પરીક્ષામાં 25% ગુણ મેળવે છે અને 60 ગુણથી નાપાસ થાય છે. 25% ગુણ મળી ગયા પણ તોય 60 ગુણથી નાપાસ થયો. ઓકે, વિદ્યાર્થીને નામ આપીએ. ચાલો, એ નામનો કોઈ વિદ્યાર્થી છે, એને 25% ગુણ મળ્યા છે અને તો પણ એ 60 ગુણથી નાપાસ થયો છે. અને બીજા વિદ્યાર્થીને 42% ગુણ મળ્યા છે, તો તેને પાસિંગ કરતા 8 ગુણ વધારે મળ્યા છે. જો મને એટલી ખબર પડે કે હવે આ લેવલના પ્રશ્નોમાં ડાયરેક્ટલી અમુક વસ્તુ સમજાવી જોઈએ કે એક 60 ગુણથી નાપાસ થયો છે, એનો મતલબ બહુ સ્પષ્ટ છે, એને પાસિંગ કરતા 60 માર્ક ઓછા છે, અને બીજો વ્યક્તિ છે એને પાસિંગ કરતા 8 વધારે છે, તો એ બેયનો ડિફરન્સ સીધે સીધો 68 નો થાય, 68 નો ડિફરન્સ થાય. તો મારે અહીંયા સીધો ડિફરન્સ જ લેવાનો રે. અહીંયા મને 70% નો ડિફરન્સ દેખાય છે, જે મને 68 આપેલા છે, મતલબ કે આમાંથી 68 મળે છે. તો આપણે જોઈએ છે પરીક્ષા કેટલા ગુણની હશે, તો 100% એ કેટલા, આ કુલ ગુણ થયા. તો આઈ થિંક આમાં કોઈ જાતની દુવિધા હોવી જ ના જોઈએ. આ 68 ક્યાંથી આવ્યા એના માટે તમને જો ન આઈડિયા આવે, એક 60 ગુણથી નાપાસ થયો હોય એક વ્યક્તિ અને એકને પાસિંગ કરતા 8 વધારે હોય, તો લોજિકલી જ ખબર પડે કે 68 નો ડિફરન્સ થાય ભાઈ, બરાબર. પણ છતાંય માની લો કે જો કોઈને જીવનમાં સમસ્યા હોય કે સાહેબ નહીં ભેગું થતું, તો તું ધારી લે મારો ભાઈ, બીજું હું પાસિંગ. તો પેલા વિદ્યાર્થીના વિચારો તો 60 ગુણથી નાપાસ થયો એટલે એને 30 આવ્યા છે. બીજા વિદ્યાર્થીને પાસિંગ કરતા 8 વધારે એટલે 98 આવ્યા છે. હવે જોઈ લે આનો ડિફરન્સ, સીધી જ ખબર પડી જાય કે આવા ખેલ કરવાની જરૂર નથી. તો અહીંયા મને દેખાય છે ચોખ્ખું કે આ 4 ગણા છે, તો અહીંયા 4 ગણા જ આવે. 400 મારો જવાબ છે. ધેટ્સ ઇટ. 400 એટલે કે નન ઓફ ધીસ, એક પણ નહીં. તો આસાન ક્વેશ્ચન હતો. આ રીતના પ્રશ્નો પણ ઘણી એક્ઝામમાં પૂછાય છે. હવે આ પ્રશ્નમાં થોડુંક ટ્વિસ્ટ કરીએ, સાંભળજો. એક વિદ્યાર્થી પરીક્ષામાં 25% ગુણ મેળવે છે, 60 ગુણથી નાપાસ થાય છે. બીજો વિદ્યાર્થી 42% ગુણ મેળવે છે, પાસિંગ ગુણથી 8 ગુણ વધારે લાવે છે. તો પરીક્ષાના પાસિંગ ગુણ કેટલા? આ થોડોક અપડેટ ક્વેશ્ચન. પહેલા આપણને માત્ર કુલ ગુણ પૂછેલા હતા, હવે પાસિંગ ગુણ પૂછેલા છે. બની શકે ને ભાઈ? પેપર સેટર ગમે તે રીતે પ્રશ્નોને ટ્વિસ્ટ કરીને તમને પૂછી શકે, તો તમે પેલા એના માટે માનસિક રીતે તૈયાર હોવા જોઈએ. તો હવે ઓપ્શન ના જોતા. તો મારે દાખલો કઈ રીતે કરવાનો થાય કે એકના 25%, એકના 42% એટલે 70% નો ડિફરન્સ છે, જે મને રકમ મુજબ 68 ગુણનો ડિફરન્સ મળે છે. આમે તફાવત લીધો. ભાઈ હવે એક વસ્તુ 100% ક્લિયરલી મગજમાં ઉતારજો કે તમારે હવે કુલ ગુણ શોધવાના નથી. તમારે પાસિંગ જોતા હોય તો ગમે તે એક જણાના માર્ક શોધી લેવા પડે, ગમે તે એક જણાનું સ્ટેટસ વિચારી લેવું પડે. તો હું માની લો કે પહેલા વિદ્યાર્થીને ટાર્ગેટ કરું છું, તો એને 25% માર્ક મળેલા છે, એ ચોખ્ખું દેખાય. નો ડાઉટ 60 ગુણથી નાપાસ થયો છે, ઇટ્સ ઓકે, પણ મારે એના માર્ક શોધી લેવા પડે. આ પ્રથમ વિદ્યાર્થીના માર્ક્સ છે, તો અહીંયા 4 ગણા, તો અહીંયા 4 ગણા, એટલે એનો મતલબ કે એને 100 માર્ક આવ્યા છે. અને તોય ભાઈનું ભેગું નથી થયું. ભાઈને 100 માર્ક આવ્યા છે ને ભાઈ તોય 60 ગુણથી નાપાસ થયો છે. તો હવે આપણને ખબર પડવી જોઈએ, કે ભાઈને 100 માર્ક આવ્યા તોય 60 ગુણથી નાપાસ થયો. તો હવે આપણે ગમે એમ કરીને એને લાગવક કરાવીને પાસ કરાવવો છે, તો ગમે એમ કરીને કેટલા માર્ક દેવડાવવા પડશે? તો એને 60 માર્ક દેવડાવવા પડશે. 160 આ જવાબ છે. હવે લાગવક થી પાસ થયો એમાં હું કાઢી લેવાનું હોય, સમજો, બરાબર ને? તો એના કરતા બેટર છે એને એની મહેનતના ભરોસે છોડી દો. એની મહેનતની ભરોસે મહેનત કરીને માર્ક લઈ આવશે. આ જે 160 હશે
એ પાસિંગ હશે. હવે તમારામાંથી ઘણા બધાને પેટમાં એ દુખાવો થયો હશે કે મેં પ્રથમના જ હું કામ માર્ક શોધ્યા, તો હું બીજાના માર્ક શોધું, કશો ફરક ન પડે. કારણ કે મિત્રો ભૂલશો નહીં, બે માટે પાસિંગ ગુણ તો સેમ જ રહેવાના છે. તો જો હું બીજાના ગુણ શોધું તો 42% શોધવાના થાય. બરાબર, આ બીજા વિદ્યાર્થીના ગુણ. તો ભૂલતા નહીં, અને પાસિંગ કરતા 8 વધારે છે. તો અહીંયા 4 ગણા દેખાય છે, તો અહીંયા 4 ગણા થાય, 4 દુ 8 ને ચોકે ચોકે 16, 168 ગુણ છે. અને આને પાસિંગ કરતા 8 વધારે હોય તો મારે 8 બાદ કરવા પડે, એટલે હરીફરીને આવે તો 160. તો આશા રાખું છું કે ખ્યાલ આવી ગયો હશે. મારે ખાલી કુલ ગુણ નહીં, પણ અન્ય કદાચ આમાં આડાવડા સવાલ પૂછે તો પણ હું એના માટે માનસિક રીતે તૈયાર હોવો જોઈએ, હું પ્રિપેર હોવો જોઈએ. વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 270 વિદ્યાર્થીઓમાંથી પરીક્ષામાં 252 વિદ્યાર્થીઓ પાસ થયા, તો કેટલા ટકા વિદ્યાર્થીઓ નાપાસ થાય? આસાન ક્વેશ્ચન છે. પણ આસાન ક્વેશ્ચન હોવા છતાંય ઘણી વખત સ્ટુડન્ટ્સ અહીંયા ત્રિરાશિ મૂકવામાં અથવા તો ડાયરેક્ટ ટકાવારી કાઢવામાં ભૂલ કરતા હોય. કારણ કે એને સમસ્યા એ હોય કે ભાઈ ઠીક ચાલો 270 વિદ્યાર્થીમાંથી પરીક્ષામાં 252 પાસ થયા, તો કેટલા ટકા વિદ્યાર્થી નાપાસ થયા? તો તમે પેલા એ વિચારો, પાસ કે નાપાસ ની ટકાવારી કોણ નક્કી કરશે? આખા ક્લાસના વિદ્યાર્થીઓ, આખા ક્લાસના સ્ટુડન્ટ્સ. આખા ક્લાસના ટોટલ સ્ટુડન્ટ કેટલા છે? 270. તો મારી ત્રિરાશિ આવી રીતે બનવી જોઈએ ભાઈ કે 270 વિદ્યાર્થી છે જે 100% છે. જો હું કહું છું એને સમજો. તો 252 કેટલા એવું ભૂલથી ન લગતા. તમને ટકા કોના પૂછ્યા છે? નાપાસના ટકા પૂછ્યા છે. નાપાસ થોડી 252 થયા છે. તમે 252 ને જો ત્રિરાશિમાં લાવ્યા તો તમને ટકા પાસ વાળાના મળશે. થઈ શકે એવી રીતે પણ ભાઈ 100% માંથી એટલા બાદ કરી નાખો એટલે નાપાસ વાળા મળી જાય. પણ મજૂરી હું કરવી જોઈએ ભાઈ. મારે શું લેવાને એના એટલા ટકા કાઢવા જ જોઈએ. મને જે ફેલ થયા એની ઉપર ફોકસ કરું તો 18 જ ફેલ થયા છે. અને હવે આનું ગુણાકાર કરો એટલે 18 ગુણ્યા 100 છેદમાં 270, એમાં 0 0 કટ થાય. આ 9 3 27 થાય, 9 2 18 થાય. બરાબર છે ને? હવે પોઈન્ટમાં જવાબ આવશે એવું દેખાય છે. 3 ઉઠતા નથી, તો 10 2 20 છેદમાં 3 અને 20 છેદમાં 3 એટલે 3 6 18 એટલે 6 પોઈન્ટ સમથિંગ આપણો જવાબ આવે. આ આપણો આન્સર છે. તો આરામથી આમ થોડુંક લોજિક સેટ કરો એટલે તમારું કામ આસાનીથી થાય છે. જે તમારી સામે છે તો આઈ થિંક ઇઝી વન, કઈ ખાસ અઘરું હતું નહીં. પણ છતાંય ત્રિરાશિ મૂકવામાં થોડુંક ધ્યાન રાખવાનું છે. અને જો કોઈને ડાયરેક્ટ લખવું હોય, કોઈ એમ કે કોઈ મારે ત્રિરાશિ નથી માંડવી, તો એ વ્યક્તિ સીધું લખી શકે છે કે ટોટલ 270 છે ને ટકા શોધવાના છે એટલે ગુણ્યા 100 આવશે. કોના ટકા શોધવાના? નાપાસ વાળા. નાપાસ વાળા કેટલા છે? 18. ધેટ્સ ઇટ. તો આ પણ સાચું છે. આ રીતે તમે સાદુરૂપ આપી શકો છો. પણ એ પછી તમારી ફાવટ ઉપર આધાર રાખે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જેમાં કંઈક આવું લખેલું છે કે એક સંખ્યાના 33% અને 133%ના અડધા કરતા 2194.5 મળે છે, તો તે સંખ્યા કઈ? આ સંખ્યા છે, આટલા તમે ટકા કરો છો, હવે એના શું કરો છો? અડધા. તો આ તમને મળે. તો એક કામ કરો ને, અડધાને સામે મોકલી દો. અડધાને સામે મોકલી દો એટલે એના ડબલ થઈ જશે. એના ડબલ થઈ જશે. એટલે કે જો હું તમને સમજાવી દઉં આ રીતે, x ગુણ્યા સંખ્યા તો ખબર નથી એટલે x ધારીશું, 33/100 ગુણ્યા 133/100 એના ગુણ્યા 1/2, અડધા કીધા એટલે 1/2, બરાબર. એના બરાબર 2194.5 છે. તો હું એમ કહું છું આટલી કથા કરવી એના કરતા આ જે અડધા છે એને સામે મોકલી દો એટલે આના ડબલ થઈ જાય. આના ડબલ. તો જો ભાઈ 5 દુ 10 એટલે 0 આવશે, લખવાની જરૂર નથી. 1 2 ચોક 8 ને 1 9, 2 9 18 બધી આવશે. 1 2 1 2 ને 1 3 અને 2 2 4. 4389 જે છે એ આપણને એના ડબલ કરતા મળ્યા. હવે મારે સંખ્યા એટલે કે એક્સ ફાઇન્ડ કરવાનો છે, એક્સ શોધવાનો છે. તો સૌથી પહેલા છેદ ઉડાડવાની શરૂઆત કરીએ કે ભાઈ જો હું આના 11 થી છેદ ઉડે છે, ચોખ્ખું દેખાય છે. 8 ને 4 12, 3 ને 9 12, બરાબર. જેના અંકોના શું કહેવાય સરવાળાનો તફાવત 0 11 22 33 વગેરે આવતો હોય
તો એને 11 વડે નિશ્ચિતપણે ભાગી જ શકાય. એટલે 11 થી એના છેદ ઉડે છે તો હું આના ભાગ પાડી નાખું. અને હવે 11 થી હું આના છેદ ઉડાડું છું. 11 3 33, આમાંથી 33 જાય તો વધે 10, 11 9 99, આમાંથી 99 જાય તો વધે 9, ફરી પાછા 11 9 99. હવે 133 નો ઘડિયો તો મને તને ન આવડતો પણ એટલી તો ખબર પડે કે 133 ના 3 ગણા કરીને એટલે 399 આવે. બધું ગાય ખાઈ ગઈ. આ 100 ગુણ્યા 100 સીધા સામે જતા રહેશે એટલે x બરાબર 10,000. આ તમારો જવાબ છે. એક સંખ્યા જે ખબર નહોતી આપણને એના 33% ને 133% ના અડધા કરતા 2194.5 મળે છે તો તે સંખ્યા કઈ? એનો આન્સર આપણે આ રીતે ઇઝીલી લાવ્યા. કોઈ મગજમારી વગર, કોઈ જાતની કોઈ માથાકૂટ ના થઈ, સીધે સીધો આપણો આન્સર આવી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એક વર્ગમાં ગુજરાતીમાં 15% વિદ્યાર્થીઓ નાપાસ થયા. %30 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં નાપાસ થયા અને 10% વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થયા. તો વર્ગમાં પાસ થનાર વિદ્યાર્થીની ટકાવારી કેટલી? મિત્રો ભૂલાય નહીં, આપણે ગઈકાલના સેશનની અંદર જ વેન આકૃતિ ભણ્યા હતા. ચોક્કસથી તમે એ વિડીયો જોઈ લીધો હશે. જેમ અત્યારે તમે પ્રીમિયર લેક્ચર જોઈ રહ્યા છો, આ લાઈવ લેક્ચર નથી મિત્રો, યાદ રાખજો. તો ગઈકાલના લાઈવ લેક્ચરની અંદર આપણે આને વેન આકૃતિને લગતા પ્રશ્નોની વાત કરી હતી. કેમ કે અહીંયા કહ્યું છે કે ગુજરાતીમાં 15% વિદ્યાર્થીઓ નાપાસ થયા. તો આ જે છે ગુજરાતી અને આ છે વિજ્ઞાન. તો વેન ડાયાગ્રામ નો એક સિમ્પલ રૂલ છે કે શરૂઆત હંમેશા બંનેના કોમન થી કરવાની રહે. બંનેનું કોમન મને અહીંયા દેખાય છે. 10% વિદ્યાર્થી બંનેમાં નાપાસ થયેલા, અહીંયા 10 આવશે. હવે ગુજરાતી વાળા જરા ધ્યાનથી જોઈ લો. ગુજરાતી વાળા 15% છે તો આખું રાઉન્ડ ગુજરાતીનું ખરું ને ભાઈ, એટલે અહીંયા 5% આવશે. અને વિજ્ઞાન વાળા 30% છે તો 30 માંથી 10 તો મને અહીંયા દેખાય છે એટલે અહીંયા 20% આવશે. તો ધ્યાનથી જુઓ, શાળામાં એટલે કે વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે એ તો નથી ખબર, પણ એના ટકા શું હશે એ કન્ફર્મ છે. અને આ રાઉન્ડમાં જેટલા દેખાય છે એ તેજસ્વી તારલાઓ છે, બધા પાસ થઈ ગયેલા વિદ્યાર્થી છે. આ બધાનો સરવાળો 35% થાય તો સ્પષ્ટ છે કે 65 મહાન મહાન વિભૂતિઓ જે આ રાઉન્ડની બહાર છે એ પાસ થયા નથી. બહુ બધા ભાઈઓનું ભેગું નથી થયું. આ બધા બહુ બધા ભાઈઓ છે એનું ભેગું નથી થયું. તો આશા રાખું છું કે આપણને ખબર પડી કે આમાં આની જો તો હું જે બોલી રહ્યો છું પાછું એને સમજો હું કહેવા માંગુ છું. આમાં છે એ બધા હોશિયાર વિદ્યાર્થી, એટલે હું વ્યાજ સ્તુતિ અલંકારમાં વાત કરું છું. હોશિયાર વિદ્યાર્થી એટલે બધા નાપાસ થયેલા છે અને આ બધા પાસ થયેલા છે. એટલે શબ્દોને પાછળ જોજો વળી ક્યાંક ઊંધો મિનિંગ ન થાય. આ જે હશે એ બધા કોણ છે? પાસ થયેલ છે. નાપાસ આ જે છે રાઉન્ડ ની અંદર પુરાયેલા છે, આપણે પૂરી દીધા છે ડબ્બામાં, એ બધા નાપાસ વાળા. એક વર્ગમાં 120 વિદ્યાર્થીઓ છે, 20% વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા, તો કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા? આ તો આસાન દાખલો છે, પણ ટૂંકમાં આમાં ખાલી પર્સન્ટેજ માનીને પર્સન્ટેજ શોધીને સંતોષ નથી માની લેવાનો. મારે આમાં સંખ્યા શોધવાની. શું કહે છે ભાઈ? 120 વિદ્યાર્થીઓ છે, 20% વિદ્યાર્થી ગુજરાતીમાં નાપાસ થયા, તો કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા? જો ભાઈ મજૂરી કરવા વાળા આપણે અહીંયા ઘણી વખત એવા સ્ટેપ ખોટી ક્યારેક ક્યારેક થઈ જતા હોય છે, એમાં કોઈનો હું દોષ નથી દેતો. તો ભાઈ પહેલા આપણે કામ કરીએ, આના 20% કાઢીએ અને જે 20% આવશે એનામાંથી બાદ કરીએ. નહીં, આ તો નાપાસ થયેલા છે. મારે નાપાસ થયેલા ટકાનું શું કામ છે ભાઈ? મારે શોધવાના છે પાસ થયેલા. એટલે મારે ખરેખર 120 ના 80% કાઢવાના રે. કારણ કે જો 20% નાપાસ થયા હોય તો બાકીના 80% પાસ જ થયા હોય. સીધી સાદી વાત છે. એટલે અહીંયા 80% મારે કાઢવાના રે તો આ 0 ઉડી જશે. 12 8 96. 96 સ્ટુડન્ટ એવા છે કે જે પાસ થયા છે. સી ઓપ્શન 96 મારો જવાબ આવશે. ઇઝી વન, સરળ દાખલો હતો. પણ ટૂંકમાં એક વાત નવી જાણી લીધી અહીંયા કે હું 20% ને બદલે પ્રાધાન્ય સીધે સીધા 80% ને આપીશ, જે મારે શોધવાના. હવે પ્રશ્નમાં કયું છે અહીંયા, એક પાણીની ટાંકીની કુલ કેપેસિટી 500 લીટરની છે. શરૂઆતમાં ટાંકી ખાલી હોવાથી
તેને 10%, 20% અને 30% ક્રમશઃ ભરવામાં આવે તો ટાંકી કેટલી ભરાશે? હવે અહીંયા રકમમાં થોડીક ચોખવટ વ્યવસ્થિત હોવી જોઈતી હતી કે ભાઈ આ 10%, 20%, 30% કઈ રીતે છે. જો એવું કહ્યું હોત કે ભાઈ 500 લીટરની ટાંકી છે, શરૂઆતમાં ટાંકી ખાલી હોવાથી ટાંકીના 10% પાણી ભર્યું, ત્યારબાદ બાકી વધેલ ટાંકીના 20% પાણી ભર્યું, ત્યારબાદ બાકી વધેલ ટાંકીના 30% પાણી ભર્યું, તો થોડોક એનો મિનિંગ અલગ થાત. પણ હાલમાં એવું કોઈ સ્પષ્ટીકરણ છે નહીં. ક્રમશઃ 10%, 20%, 30%નો એક જ અર્થ કરવાનો અહીંયા કે નળને શરૂ કરીએ છીએ તો પહેલા 10% પાણી ભરાઈ ગયું, પછી નળને બંધ કરી દઈએ છીએ. આપણે થોડી વાર પછી પાછો બીજા નળને શરૂ કરીએ છીએ અથવા એ જ નળને શરૂ કરીએ છીએ તો પાછું 20% પાણી ભરાય. પણ એ 20% કુલના જ નીકળે છે, કુલના 20% એટલું યાદ રાખવાનું. એટલે સપોઝ એમ સમજો ને કે 500 લીટરની ટાંકી હોય તો પહેલા 10 લીટર પાણી ભરાયું, મતલબ કે 50 લીટર ભરાયું, પછી 20% જે કાઢો ને 500 ના જ નીકળશે. ખ્યાલ આવે મારી વાતનો? કારણ કે અહીંયા કે બાકી વધેલ એવો કોઈ શબ્દનો ઉલ્લેખ કરેલ નથી ભાઈ, ધ્યાન રાખજો. તો અહીંયા મારે ડાયરેક્ટલી એ જ સમજવાનું થાય કે 10, 20 અને 30 એટલે ટોટલ 60% પાણી ભરાયું છે, 500 ના 60% અને 500 ને 60% કાઢો એટલે 300 લીટર આ મારો જવાબ થાય. 300 લીટર પાણી ઓલરેડી ભરાઈ ગયું છે, એટલે કે ટાંકી છે એ 300 લીટર ભરાઈ ગઈ હશે. આવો અહીંયા પ્યોરલી મિનિંગ થાય છે, કારણ કે અહીંયા ક્યાંય બાકી વધેલ શબ્દનો પ્રયોગ કર્યો નથી. એ ક્રમશઃ 10%, 20% અને 30% ભરવામાં આવે છે, આવી જ વાત કરી છે. તો બીજી કોઈ રીતે આનો આન્સર સેટ ન થાય. જો તમે કદાચ એવું વિચારતા હોય કે સર આપણે આની અંદર એમ કરીએ કે સર પેલા 10% 500 ના કાઢીએ, તો જોઈ લઈએ. જો આ પેલા 500 ના, ખાલી તમારા આત્મસંતોષ માટે કહી દઉં કે પહેલા 500 ના 10% એટલે 50 લીટર પાણી ભરાયું. 50 લીટર પાણી ભરાયું તો હવે 50 લીટર આમાંથી બાદ કરો તો હજી 450 લીટર ખાલી છે. હવે 450 ના 20% તમે કાઢો, કદાચ એ દ્રષ્ટિકોણથી જોઈએ છીએ ખાલી, તો આના 20% તમે ભરો છો તો આના 20% એટલે 90 લીટર થાય. 90 લીટર તો એ 90 બાદ થશે તો અહીંયા 360 લીટર પાણી હજી ભરવાનું બાકી છે. આટલું ભરવાનું બાકી છે. ભરાયું કેટલું? કારણ કે એને પ્રશ્ન એ જ પૂછ્યો છે ટાંકી કેટલી ભરાશે. પેલા 50 ભરાયું, પછી 90 ભરાયું. હવે આટલું વધ્યું છે ને એના 30% ફરીથી ભરવામાં આવે છે. આના 10% 36 લીટર થાય તો 30% 108 લીટર થાય, એટલે પાછું 108 લીટર ખાલી થઈ ગયું. તો અહીંયા 10 માંથી અથવા 360 માંથી સીધા બાદ કરો એટલે 252 લીટર આવશે. આટલી ટાંકી હજી ખાલી છે અને ભરાયું કેટલું? તો કે આ બધાના સરવાળા જેટલું. છેલ્લે આંકડા વાળો જવાબ મને ક્યાંય નથી દેખાતો. અને આમ પણ હું હજી ક્લિયર કરાવું છું, અહીંયા ક્રમશઃ એટલે એવો કોઈ મિનિંગ નથી થતો કે બાકી વધેલ ટાંકીના 20% કે બાકી વધેલ ટાંકીના 30%, એવો કોઈ ઉલ્લેખ અહીંયા કર્યો નથી. એટલે ડાયરેક્ટ 60% એટલે કે 300 જવાબ આવશે. આપણે જે વિચારી રહ્યા છીએ ને આ ટાઈપના પ્રશ્નોમાં આવે કે ભાઈ અમદાવાદના સાણંદ તાલુકાની વસ્તી 2,38,000 છે. જો આ વસ્તી દર વર્ષે 5% ના દરે વધતી હોય તો 2 વર્ષ, શબ્દો ઉપર ફોકસ કરજો ભાઈ, તો 2 વર્ષ પહેલા ગામની વસ્તી કેટલી હશે એ મારે શોધવાની. હવે વાત શું થઈ રહી છે કે અત્યારે ગામની વસ્તી 2,38,000 છે, જે 5% ના દરે ઘટતી અત્યારે પહોંચી છે. 5% ના દરે ઘટતી હાલમાં પહોંચી છે. તો 2 વર્ષ પહેલા વસ્તી કેટલી હશે આવો મને સવાલ પૂછ્યો છે. તો 2 વર્ષ પહેલા X હશે, બીજું પછી 5% ઘટે, સોરી વધે છે, એટલે અહીંયા આવશે 105 ના છેદમાં 100. દર વર્ષે 5% ના દરે વધારો થાય છે, એટલે મારે 100 માં 5 પ્લસ કરવાના છે. આજથી કેટલા વર્ષે? 2 વર્ષ પહેલા ગામની કઈક વસ્તી હતી જેમાં 5% નો વધારો થયો, ફરી પાછો 5% નો વધારો થયો, અને આ વધારો થતા થતા હાલમાં એની વસ્તી 2,38,000 થઈ ગઈ છે. ધેટ્સ ઇટ. અને હવે આનું સાદુરૂપ મારે આપવાનું છે ભાઈ, તો સાદુરૂપમાં જોઈ લેજો ભાઈ. આ 21 અને આ 20 બંને 5 થી ઉડે છે. આ 21
અને આ 20. હવે તો કે આખું પદ સામેની તરફ જતું રહેશે એટલે પરિસ્થિતિ કંઈક આવી ઉદ્ભવશે. અને હવે મારે એના લિટરલી છેદ ઉડાડવાના છે. મતલબ કે ભાગાકાર કરીશું, કંઈક પોઈન્ટમાં જવાબ આવશે એવો અંદાજ આવે છે. અહીંયા પોઈન્ટમાં અંદાજ આવશે, કારણ કે જવાબ પ્રોપરલી 21 ઉઠશે નહીં, એ સ્પષ્ટ દેખાય છે. એટલે અંદાજે આપણે જવાબ લઈ આવીશું. ચાલો અહીંયા 7 3 21 કરીએ તો અહીંયા 8 ને 3 11 ને 2 13, 3 થી નથી ઉડતા તો અહીંયા 7 થી ઉડાડું છું ભાઈ. 7 3 21 એટલે 2 વધ્યા 18 થયા, નહીં સોરી 28 થયા. 7 4 28 અને પાછળ 3 0. ચલો 7 થી તો એટલીસ્ટ ઉડી ગયા છે. હવે અહીંયા પણ આ 7 3 21. હવે 3 થી કોઈ જગ્યાએ છેદ નથી ઉડતા, એટલે હવે મારી પાસે એક જ સ્કોપ છે, એક જ ચાન્સ છે. 34000 ગુણ્યા 2 ગુણ્યા 2 કરવાના રે. 34000 ના ડબલ કરો એટલે 68000 થાય, અને 68000 ના ડબલ કરો, 68000 ના ડબલ એટલે 1,36,000 જેવું કંઈક થશે. 1,36,000. એ 1,36,000 એને ટોટલ 21 તેરી 63 વડે ભાગાકાર કરો. 63 વડે મારે અંદાજે ભાગાકાર કરવાનો થશે. એટલે જે કાંઈ આવશે એ મારો નિયર અબાઉટ નો આન્સર આવશે. પોઈન્ટમાં આવશે તો ચોખ્ખું જ છે. ભાગાકાર કરી લઈએ થોડો ઘણો. 136,000 આના ભાગ્યા 63 થી ભાગ ચલાવશો તો 63 2 126 એટલે કન્ફર્મ થઈ ગયું છે. આગળ બગડા વાળો જવાબ આવે, આગળ બગડા વાળો જવાબ આવશે, કારણ કે આપણે પહેલાની વસ્તી પૂછી છે. આ વધારો થઈ રહ્યો હતો તો બગડા વાળા મને 1 2 ને 3 ઓપ્શન દેખાય. બરાબર, ચાલો હવે આગળ ગણતરી કરીએ છીએ તો અહીંયા વધશે 10 એટલે કે 0. 63 1 63 એટલે કે 2 ની પછી એકડો હોય ને એ મારો જવાબ હોય તો આ નીકળી ગયો. ચાલો, અને આમ પણ એ તો 2,50,800. ચલો જવા દો. હવે આગળ જોઈએ. હવે આમાંથી આ બાદ થશે એટલે વધશે 37. બરાબર છે. હવે ઉપરથી આવશે આ 100. તો આપણને 63 નો ઘડિયો તો કદાચ ના આવડતો હોય, પણ 60 ના ઘડિયા ઉપરથી અનુમાન થોડુંક થઈ શકે કે ભાઈ 60 ગુણ્યા 5 કરો ને એટલે 300 થાય. તો કદાચ 5 થી ભાગ ચાલવાના ચાન્સીસ કરા, કે 6 થી પણ કદાચ ભાગ નહીં, 6 થી તો નહીં ચાલે, પણ 5 થી ભાગ ચલાવ્યા. 5 3 15, 5 36 ને 1 31, એટલે કે લગભગ આની આસપાસ 215 વાળો જે છે એ મારો જવાબ થાય. આ મારો આન્સર થશે. હું છેક લાગી કોઈ મજૂરી નહીં કરું, કારણ કે અહીંયા મારે પોઈન્ટમાં જવાબ આવવાનો છે. અને ઘણી વખત આવું પેપરની અંદર બનતું હોય છે કે આન્સર પોઈન્ટમાં આવે પછી એને નિયર અબાઉટ એટલે કે એપ્રોક્સ આન્સર પકડીને ચાલવું પડે, કારણ કે માણસોની સંખ્યા છે ભાઈ, વસ્તી છે, વસ્તી થોડી પોઈન્ટમાં હોય. તો આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે. હા, અચૂકથી તમે અહીંયા એક એક્સપેક્ટેશન આવી રાખીને બેઠા હોય કે સાહેબ આ તો બહુ બધી વાર લાગે, આ તો કેદી ભેગું થાય, તો એ 100% તમે સાચા છો કે આ થોડોક ટિપિકલ ક્વેશ્ચન હતો કે દર વર્ષે 5% ના દરે વધે છે, તો 2 વર્ષ પહેલાની વસ્તી કેટલી હશે એ મારે શોધવાનું છે. કોઈ ગામની વસ્તી છે એ 5% વધતી 2,38,000 પહોંચી ગઈ છે, તો આજથી 2 વર્ષ પહેલાની વસ્તી કેટલી હશે એની આપણે કાયદેસરની મેથડ ભણ્યા, કાયદેસરની રીત કરી, કારણ કે એમાં કાંઈ ડાયરેક્ટલી લોજિક બનતું નથી, મારે કાયદેસર ગણવો પડે છે. સેમ ટુ સેમ એના જેવો દાખલો છે. રાધનપુરની વસ્તી 3 વર્ષ પહેલા 2 લાખ હતી, અને તેમાં ક્રમશઃ 10%, 15% અને 25% નો વધારો દર વર્ષે થયો. આગળ મેં કહ્યું હતું ને ટાંકીવાળા સવાલમાં કે એવી કોઈ ચોખવટ નહોતી. અહીંયા ચોખવટ ચોખ્ખા શબ્દમાં લખેલું છે કે અનુક્રમે દર વર્ષે એટલો ઘટાડો થયો છે, સોરી વધારો થયો છે. તો આજે રાધનપુરની વસ્તી કેટલી હશે? તો જો સીધી વાત, આ 2 લાખ અત્યારની વસ્તી છે. પહેલા વર્ષે વધારો થયો 10% નો એટલે 110 આવશે. બીજા વર્ષે વધારો થયો 15% નો એટલે 115 આવશે. ત્રીજા વર્ષે 25% નો વધારો એટલે 125 આવશે. અને હવે આના જે કાંઈ છેદ થતા હોય એ ઉડાડી દો તો ભાઈ જો 1 2 3 4 5 6, 1 2 3 4 5 ને 6 0 તો સીધા ઉડી ગયા છે. અને હવે મારે એનો ગુણાકાર કરવાનો છે, જે કાંઈ હોય મારો જવાબ થાય. જો મને નજર પડતી હોય ને તો આમાં 11 છે. 11 વડે વિભાજ્ય હું જવાબ શોધીશ તો પેલો ઓપ્શન તો એમને એમ નીકળી ગયો. એને 11 થી ન ભાગી શકાય,
કારણ કે આના અંકોનો સરવાળો તમે લેશો અને આનો ડિફરન્સ લેશો તો ક્યાંય 0 કે 11 થતો નથી. અગર વાત કરું આની તો અહીંયા 2 આ 0 આ 4 તો 4 ને 2 6 થાય અને 8 ને 5 13 થાય. 13 માંથી 6 માઇનસ કરો તો ક્યાંય 0 કે 11 કઈ વધે નહીં. આની વાત કરું તો 3 અને 5 8 અને આ 2 ને 1 3 તો સીધી વાત છે 8 માંથી 3 બાદ કરો તો પણ ના આવે. તો હવે મારી પાસે ખાવા પીવા એક જ ઓપ્શન વધ્યો છે જે મારો આન્સર હોય. કારણ કે આના અંકોનો સરવાળો કરો. આ 8 ને 3 11 ને 5 16 8 ને 3 11 ને 5 16 અને નીચે બાદબાકી કરીએ તો 2 કે ભૂલ કરી આપણે કે ભાઈ સર 11 વડે વિભાજ્ય મારો જવાબ હોય એ કન્ફર્મ છે. તો ઉભા રહેજો એક જ મિનિટ. અહીંયા 8 ને 3 11 ને 5 16 અને અહીંયા 2 આમાં નથી આવતો ભાઈ. તો અહીંયા ક્યાંક એકાદી જગ્યાએ ક્યાંક જાદુ થઈ ગયું હશે. ચાલો ચેક કરી લઈએ. 2 0 અને 4 4 ને 2 6 8 ને 5 13 તો ઓફકોર્સ આમાં કઈ સેટ નથી થતું. 3 0 અને 5 તો 5 ને 3 8 અને એમાંથી 3 એટલે મતલબ કઈક ઓપ્શનમાં લોચા છે ભાઈ. કન્ફર્મ ઓપ્શનમાં લોચા છે. એટલે આપણે ચેક કરી લઈએ છીએ. ચાલો આપણે ગુણાકાર જ કરીએ છીએ. 11 2 22 બાકી થવું જોઈએ, ડેફિનેટલી થવું જોઈએ. ઓપ્શનમાં કઈક નાના મોટી ભૂલ છે. ચેક કરી લઈએ. ચાલો આનો ગુણાકાર 250 આવશે બરાબર. એટલે 250 ગુણ્યા 11 5 55 વધી આવશે 5 11 1 11 માં 5 ઉમેરો એટલે 16 આવશે વધી આવશે 1 11 1 11 ને 1 22 11 ને 1 12 સોરી. તો આટલા આવે છે ને. હવે આનો ફાઇનલી ગુણાકાર કરીએ તો 25 5 125 વધી આવશે 12 25 6 150 જેમાં 12 ઉમેરો એટલે 162 વધી આવશે 16 25 2 50 જેમાં 16 ઉમેરો એટલે 66 વધી આવશે 6 25 1 25 ને 6 31 એટલે કે આ મારો જવાબ થાય 316250 બરાબર છે. એટલે અહીંયા ભૂલ છે. જો આ રહી અહીંયા 6 હોવા જોઈએ. આ ઓપ્શનમાં ભૂલ છે. અને મેં કહ્યું એમ કે ભાઈ તમે જોશો એટલે તમને ખબર પડી જ જશે ડેફિનેટલી કે અહીંયા 6 હોય ને એટલે શું થશે. હવે સરવાળો કરો. જો 6 ને 3 9 ને 5 14 અને 2 ને 1 3 તો 14 માંથી 3 જાય તો 11 વધે એટલે એ મારો જવાબ થાય. ધેટ્સ ઇટ. આ આપણો આન્સર થશે. ક્લિયર છે. તો અહીંયા ઓપ્શનમાં સુધારો કરવો પડે. અહીંયા 0 નહીં પણ શું હોવા જોઈએ 6 હોવા જોઈએ. તો જોયો આપણે પ્રશ્ન. મને જ્યારે એવું કહે છે કે 2 લાખની વસ્તી હતી એમાં પહેલા વર્ષે 10% વધે મારે 10 ક્યાંય લખવાના નથી. યાદ રાખજો 10% નો વધારો થાય છે તો ઓલરેડી 100% તો હતા જ એમાં 10% વધે છે મતલબ 110 થાય. આ મગજમાં ક્લિયર રાખજો. તો જોઈએ છે નવો પ્રશ્ન જેમાં કઈક આ રીતની વિગત આપી છે આપણને. એક ટીવી પર પ્રથમ 10% અને પછી 15% એમ 2 વખત વળતર મળે છે તો કુલ કેટલું વળતર મળ્યું ગણાય. હવે આપણને ઘણીવાર એવું થાય કે 2 વખત વળતર થોડો વેપારી આપે. હું યાદ કરાવું તમને. આપણે કોઈ મોલની અંદર કે કોઈ ઓનલાઈન શોપિંગ કરતા હોઈએ તો બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક આપણે એવી સ્કીમ સાંભળતા હોઈએ કે કોઈ પર્ટિક્યુલર વસ્તુ છે. સપોઝ કે કોઈ બી વસ્તુ સમથિંગ બરાબર કે કઈક વસ્તુ તમે ખરીદી કરવા ગયા છો તો એની ઉપર સ્કીમ ચાલે છે કે એમાં 10% નું ડિસ્કાઉન્ટ છે. 10% નું ડિસ્કાઉન્ટ એના ઉપર મળે છે. પછી એમાં એડિશનલ સ્કીમ છે. એડિશનલ સ્કીમ તમે XYZ કંપનીનું ક્રેડિટ કાર્ડ અગર યુઝ કરશો તો તમને બીજા 15% નું ડિસ્કાઉન્ટ મળશે. એટલે હું અને તું આપણે સૌથી પહેલા તો એ વિચાર કરીએ કે પેલા 10% પછી 15% ટોટલ 25% થયા. પણ 25 નો થાય જિંદગીમાં. 25 જો આપ્યા જશે ઓપ્શન. સમજો તો. કારણ કે આ પર્સન્ટેજ છે. ટકો થઈ જાય. ટકો ભાઈ ધ્યાન રાખવાનું. પહેલા 10% ને પછી 15% એટલે 25% કોઈ દી નો થાય. કારણ કે ભૂલ ન કરતા પહેલા વસ્તુ ઉપર 10% હવે 1000 રૂપિયાની વસ્તુ હોય બરાબર એની ઉપર MRP 1000 ની છે. હવે આમાં 10% ડિસ્કાઉન્ટ મળે એટલે 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થયું. વસ્તુની કિંમત 900 રૂપિયા થઈ. તો ભૂલાય નહીં તમે CC એટલે કે ક્રેડિટ કાર્ડ થી પેમેન્ટ ક્યારે કરવાના છો? બિલ બની ગયા પછી. અને બિલ કેટલાનું બન્યું છે? 900 નું. તો હવે તમને જે 15% મળે ને 900 ના મળે. આ રિયાલિટી. એટલે ટોટલ 25 તો નેવર એવર ક્યારેય ના આવે. આ મગજમાં રાખવું. તો હવે જરા યાદ કરવાની પહેલા પણ આ ડિસ્કસ થઈ ગઈ છે
કે જ્યારે જ્યારે ક્રમશઃ ટકાવારીની વાત આવે, જ્યારે ઉપરા ઉપર 2 વખત ટકા આપેલા હોય, ત્યારે આની અંદર કિંમત મૂકીને તમને તમારો જવાબ મળી જશે. એ એટલે મને આપેલા છે 10, બી એટલે આપેલા છે 15. ઓકે, સોરી, વળતર છે પાછું, એ ધ્યાન રાખજો. ડિસ્કાઉન્ટ છે ને એટલે માઇનસ કરવાના થશે. ફરી પાછા 15 એટલે -15, અહીંયા -15, 10 અને અહીંયા -15 અને છેદમાં આવશે 100. હા મિત્રો, આનો સરવાળો કરીએ તો -25 આવે. અહીંયા સૌથી પહેલા 0 0 ઉડી જશે. આનો ગુણાકાર આવશે 15 1 15, કેવા +15, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 15 ના છેદમાં 10 એટલે 1.5 આવે. તો હવે 25 માંથી 1.5 બાદ થશે. 25 માંથી 1.5 બાદ કરો એટલે 23.5 આવે. મારો આન્સર આવશે 23.5%. એકચ્યુઅલી એ માઇનસ આવે, પણ ઓપ્શનમાં માઇનસ ના આપ્યા હોય, કારણ કે આ શું છે, વળતર છે, એટલે એ આપણને નિશાની ક્યારેય માઇનસ ઓપ્શનમાં નહીં આપેલી હોય. યાદ રાખજો, એ વળતર હોવાથી માઇનસ આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ધ્યાનથી જુઓ. એક કર્મચારીના પગારમાં પહેલા 30% વધારો કરવામાં આવે અને પછી 20% ઘટાડો કરવામાં આવે, તો તેના પગારમાં એકંદરે શું ફેરફાર થાય? ફરી એક વખત 2 વખત ટકાવારીની વાત છે. હા, કોઈ એમ કહેતો હોય કે સર હું 100 રૂપિયા ધારીને આ દાખલો કરું તો થઈ શકે. આગળનો ક્વેશ્ચન 100 ધારીને કરી શકતા હતા, પણ જો તમને ખ્યાલ આવી જતો હોય અને જો તમે ડાયરેક્ટલી એને શોર્ટ આઉટ કરી શકતા હોય તો સેમ ફોર્મ્યુલાથી આપણે આ દાખલો કરી શકીશું. કારણ કે આમાં 2 વખત ટકાવારી આપેલી છે. એ એટલે આપેલા છે 30, બી એટલે આપેલા છે 20. ઓકે, સોરી, એ પાછો ઘટાડો છે એટલે -20. વધારો હોય પ્લસ આવે ને ઘટાડો હોય માઇનસ આવે. ફરી પાછા એ એટલે 30 અને બી એટલે -20, એના છેદમાં 100, જેના હું છેદ ઉડાડીશ એટલે સૌથી પહેલા 30 માંથી 20 બાદ થાય તો 10 વધે. અહીંયા 0 0 ઉડી જશે. 3 2 6 થાય. કેવા 6? તો કે -6. અને ફાઇનલી 4% આપણો જવાબ આવશે. 4%નો વધારો. પાછું ભૂલાય નહીં, 4%નો ઘટાડો આપેલો છે. એટલે જો જવાબ માઇનસમાં આવેલો હોત તો મારો જવાબ 4% ઘટાડો આવે, પણ હાલમાં તો પ્લસમાં જવાબ આવે છે એટલે 4%નો વધારો થશે. આ આપણા દાખલાનો જવાબ છે, જેને આપણે યાદ રાખીશું. તો મિત્રો, આજના સેશનની અંદર પર્સન્ટેજને લગતા ખૂબ અગત્યના દાખલાઓની ચર્ચા કરી છે. હજી પણ આગળ આપણે વધારે ડિસ્કશન કરવાના છીએ. તો જેટલા દાખલાઓ સરસ રીતે આપણે ભણ્યા છીએ, આ બધાને ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરી લેજો મિત્રો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે લગભગ તમને ખ્યાલ જ હશે કે છેલ્લા 1 મહિના થયા આ લેક્ચર્સ બધા ભણી રહ્યા છીએ, આ બધા દાખલાઓ શીખી રહ્યા છે. હા, લાઈક કરવાનું ભૂલાય નહીં મિત્રો. ખરેખર આપણે ખૂબ સારું કન્ટેન્ટ આપવાનો ભરપૂર પ્રયત્ન કરીએ છીએ. તમારી સાથે છેક લગી જોડાયેલા છીએ. વર્લ્ડ ઇન વોક્સ એકેડમી છેક લગી તમારી સાથે જોડાયેલી. તો ચોક્કસથી લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત. ખુશ રહેજો, સલામત રહેજો.